વડોદરામાં બે સગી બહેનોએ કર્યો આપઘાત। બિલ્ડિંગની છત પરથી કૂદી આપઘાત કરી લીધો। આત્મહત્યા પૂર્વેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। માંજલપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। નારાયણવાડી પાસે રહે છે બંનેના પરિવારજનો। આપઘાત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। વડોદરામાં જે સગી બહેનોએ છત પરથી કૂદીને આપઘાત કરી લીધો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। માંજલપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। આપઘાત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। વડોદરામાં બે સગી બહેનોના આપઘાતનો મામલો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બિલ્ડિંગની છત પરથી કૂદી આપઘાત કર્યો હતો। બંને આત્મહત્યા પૂર્વેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। માંજલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પરિવારજનોમાં આક્રંદ છવાયું છે। મહાનગર વિસ્તાર અને એમાં જે 7-8 માળના જે મકાન છે એમાં 8મા માળથી બે દીકરીઓ અજાણી પહેલાં તો શરૂઆતમાં એવું લાગ્યું કે ભાઈ આ દીકરીઓ અહીંયા રહેતી જ નથી। જે જોનાર નજરે જોનાર લોકોએ જોયું એ લોકોએ કીધું કે ભાઈ રહેતી નથી। તો બહાર પણ ફોન આવ્યો અને પોલીસ તપાસમાં પછી ખબર પડી કે ભાઈ લોકો બહાર એમના મા બાપ વ્યવસાય કરે છે। આપણે ઝુમ્મરને બધું વેચી આ રોડ ઉપર જે એ લોકોની દીકરીઓ છે કેવી રીતે આ ઇસ્યુ હજુ તો શું તમાશો વિષય છે પણ એમના ચપ્પલ પર ઉપર ધામા પરથી મળી આવ્યા છે અત્યારે અને બે દીકરીઓની એ જ જગ્યા પર મોત થયું છે। જ્યાંથી પડી એ જ સમયે એક જ જગ્યાએ મોત થયું છે। વડોદરા મહાનગર વિસ્તાર અને એમાં જે 7-8 માળના જે મકાન છે એમાં 8મા માળથી બે દીકરીઓ અજાણી પહેલાં તો શરૂઆતમાં એવું લાગ્યું કે ભાઈ આ દીકરીઓ અહીંયા રહેતી જ નથી। જે જોનાર નજરે જોનાર લોકોએ જોયું એ લોકોએ કીધું કે ભાઈ રહેતી નથી। તો બહાર પણ ફોન આવ્યો અને પોલીસ તપાસમાં પછી ખબર પડી કે ભાઈ લોકો બહાર એમના મા બાપ વ્યવસાય કરે છે। આપણે ઝુમ્મરને બધું વેચી આ રોડ ઉપર જે એ લોકોની દીકરીઓ છે કેવી રીતે આ ઇસ્યુ હજુ તો શું તમાશો વિષય છે પણ એમના ચપ્પલ પર ઉપર ધામા પરથી મળી આવ્યા છે અત્યારે અને બે દીકરીઓની એ જ જગ્યા પર મોત થયું છે। જ્યાંથી પડી એ જ સમયે એક જ જગ્યાએ મોત થયું છે।